નમસ્કાર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 10 માર્ચ 2026. આજે મારો દિવસ છે 128મો. તો મિત્રો, ગઈકાલે હું બનખેડીમાં અંબામાનું મંદિર છે મુખ્ય, અત્યારના બંધ છે, તાળું મારેલું છે. તો એ બાજુ બસ એમાં મંદિરમાં જ શિવજીનું મંદિર છે, પાછું શિવજીના દર્શન કરો. તો મિત્રો, આ વિડીયો આપ સર્વને ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નર્મદે અત્યારના વાગ્યા છે 5:45. તો હું અહીંથી પ્રસ્થાન કરીશ હવે અહીંથી આગળ તરફ. હવે લગભગ 300 કિલોમીટર જેવું બાકી છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. ખેડીમાં જેવું આ બ્રિજ બને છે ને, બ્રિજ એની અહીંયાથી નીચેથી આવવાનું. આ એનો મુખ્ય ગેટ. અહીંયા બાજુમાં અહીંયા શિવજીનું મંદિર અને આ આપણે અંબામાનું મંદિર. તમે લોકો બધા આવી રીતના જો, અમે લોકો 4 જણા હતા, 4 જણા બહાર સૂઈ ગયા હતા. એક બાપુ છે, ઓલી બાજુ સૂઈ ગયા છે એકલા. તો 5 જણા થઈ ગયા હતા અમે લોકો. ભલે હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ, 5:45 થયા છે. નર્મદે હર, નર્મદે હર. અને આ મારું આસન હતું, નર્મદે હર. મારી બેગ નર્મદે હર. દક્ષિણમુખી સંકટ મોચન હનુમાનજી. હનુમાનજી મહારાજને દંડવત. મસ્તાન મંદિર છે મહારાજ. નર્મદે હર, નર્મદે હર. શિવજી. મસ્ત સારામાં સારો વ્યૂ છે અત્યાર સુધી. સૂર્યનારાયણ ભગવાન આવી તો ગયા છે પણ દેખાતા નથી. મસ્ત ખેતરોની. અને શું જો આવો જ રસ્તો હોય ને તો મજા આવી જાય. બંને બાજુ ઝાડ. તો ભલે ને પછી 50 ડિગ્રી હોય તો એ શું ફરક પડે. કાલે મિત્રો 42 ડિગ્રી હતી. કાલે અમે લોકોએ ચેક કર્યું હતું ને તો. અને હજી તો અહીંયાના લોકો એમ કહે છે કે ઓર બઢેગા. એટલે ઓર કિતના બઢેગા. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, અત્યારના વાગ્યા છે 6:40. તારીખ છે 10 માર્ચ 2026. મારો દિવસ છે 128મો. સૂર્યનારાયણ ભગવાનની જય. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવે નમઃ, ઓમ મિત્રાય નમઃ. તો અહીંથી આપણે આવ્યા છે, આ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જિંદગી ભર નર્મદે હર, જીવન ભર. નર્મદે હર મિત્રો, તો તમે જોઈ શકો છો પાછળ ઝાડ, બંને બાજુ ઝાડ ને વચ્ચે ટોટલ. આવું હોય તો મજા આવી જાય, આનંદ આવી જાય. સૂર્યનારાયણ ભગવાન. બહુ ભયંકર ગરમી પડે છે અહીંયા, બહુ. નર્મદે હર, જીવન ભર. જય હો માયકી તો ચિંતા કાહે કી. નર્મદે હર. મિત્રો આ જુઓ, આ ઘઉં પાકી ગયા છે. બસ એટલે હવે લગભગ અઠવાડિયામાં જ એને કાઢી લેશે ઘઉં. અને આપણે મસ્તાન ચાલીએ છીએ ફર્સ્ટ ક્લાસ માની કૃપાથી. મિત્રો, તમે આવજો હો પરિક્રમામાં. બહુ આનંદ આવશે. હા, બહુ જ આનંદ આવશે. નર્મદે હર, નર્મદે હર. મસ્તમાં મસ્ત વ્યૂ છે. આવું જો હું ઝૂમ કરું છું, પાછળ બધે આ ટાઈપનું જ છે. જુઓ, ઘઉં પાકી ગયા છે એકદમ ફૂલ. બધા 2-4 અઠવાડિયાની અંદર બધું હવે આને વાઢી નાખશે. આને મસ્ત વ્યૂ છે, એકદમ મસ્ત વ્યૂ. આગળ એક ગામ પણ આવે છે. નર્મદે હા મિત્રો, બહુ સરસ ને બહુ સુંદરમાં સુંદર
મહાદેવ ધામ બાંસખેડા, બહુ સરસમાં સરસ. નર્મદે બાંસખેડા, વનખેડી તહેસીલ અને નર્મદાપુરમ જિલ્લો. બહુ મસ્ત મંદિર હતું, બહુ મસ્ત, પણ કોઈ જ નહોતું અંદર. નર્મદે હર. તો આપણે બહુ સરસ આશ્રમ છે અહીંયા. અમને લોકો જતા હતા, અમે લોકો તો અમને લોકોને કોફી પ્રસાદ અમને લોકોને આપ્યો અમને. અને અહીંયા આ આશ્રમ એટલો વિશાળ ને વિસ્તૃત છે કે આની અંદર તમારે આ જુઓ, આમાં પરિક્રમાવાસીઓ બધા આરામથી રોકાઈ શકે, રહી શકે. આવા 2 હોલ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. બહુ મોટામાં મોટા હોલ છે, તો તમે અહીંયા જોઈ શકો છો. અને આ જે આશ્રમ છે એ આવ્યો છે આપણે રામપુર પીપરિયા તહસીલ અને જિલ્લો નર્મદાપુરમ. બહુ મસ્ત આશ્રમ છે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. ગરમી ભયંકર ચાલુ થઈ ગઈ છે. અત્યારના વાગ્યા છે 9:10. નર્મદે હર બાબા. તો હવે આપણે અહીંથી 8 કિલોમીટર પીપરિયા કરીને છે, પીપરિયા. તો આપણે ત્યાં આગળ પહોંચીએ તો 8 કિલોમીટર એટલે સમજો ને કે અંદાજે 3 કલાક, એટલે કે 12ની આસપાસ, 12, 12:30 રોકાતા ખાતા જશું એટલે 12 ને 12:30 થાય, 1:15 થાય લાસ્ટ. તો મિત્રો, નર્મદે હર. બહુ સરસ ને સારામાં સારો આનંદ આવે છે શરૂઆતમાં. અને અત્યાર સુધી અમે લોકોએ ચાલ્યા 14 કિલોમીટર. અત્યાર સુધી આપણે બનખેડી અંબામાના મંદિરથી અહીંયા 14 કિલોમીટર જેવું ચાલ્યા. સવારના 5:45 નીકળ્યા હતા, તો 9:10 અહીંયા આ આશ્રમમાં હતા. નર્મદે હર. મિત્રો, તડકો તો છે જબરજસ્ત, ગરમી પણ. આ રોડ અને આ રોડની આજુબાજુમાં બંને બાજુ ઝાડ. એટલો મૈયાની બહુ મહેરબાની, મૈયા તમારી બહુ મહેરબાની કે ક્યારનો આવો રોડ આવે છે. થોડુંક આવે છે રોડ વગર, ઝાડ વગરનું, પણ પાછું આવી જાય છે ઝાડવાળું બંને તરફ. એટલે આવું હોય તો અમારે બહુ આનંદ મળે એમ ચાલવામાં અને હેડેક વગર. ભલે મિત્રો, તો હવે પીપરિયા છે એ 4 કિલોમીટર જ છે અહીંથી. અને અત્યારના વાગ્યા છે 10:05. તો પહોંચી જઈશું લગભગ 11, 11:30ની આસપાસ પહોંચી જઈશું. જોઈએ પછી આગળ. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. સરસ્વતી વિદ્યા મંદિર, બનખેડી રોડ, પીપરિયા, જિલ્લો નર્મદાપુરમ, સ્કૂલ. જો બંને બાજુ ઝાડનો છાંયડો. પછી આગળ નથી, જુઓ ઝાડના છાંયડા થોડાક સાઈડ ઉપર છે. નર્મદે હર. જો મસ્ત છે મિત્રો. શાસકીય ફલ પૌધા એમ સબ્જી મસ્ત અફલાતૂન. અને આજુ આપણે ડાબી સાઈડ ઉપર પંચમઢી, બાજુ ફરીથી ડાબી સાઈડ છિંદવાડા, એકદમ સીધું હોશંગાબાદ, પછી પાછું બીજું સીધું ભોપાલ અને જમણી બાજુ બરેલી. એટલે આ 4 રસ્તા આવ્યા છે, એમાંથી આપણે સીધું જ જવાનું છે નર્મદાપુરમ, એટલે કે હોશંગાબાદ. 72 કિલોમીટર. નર્મદે. જો અહીંથી હું આવેલો, આ ભેડાઘાટ નરસિંહપુર છે ને, જબલપુર દાદરવાળાનું બધું અહીંથી હું આવેલો. જોઈ લો, અહીંથી હું આવેલો છું અત્યારના. અને આ 4 રસ્તા છે ચોકડી, એમાં આપણે સીધું જ જવાનું છે. જો અહીંયા પણ નહીં અને અહીંયા પણ નહીં, તો આપણે
સીધું અહીંથી જવાનું છે સીધું પીપરિયા. હવે પીપરિયા અહીંથી ખાલી 1.5 કિલોમીટર છે. સીતારામ મંદિર આશ્રમ છે, બરાબર. પીપરિયા તો આપણે આવી ગયા છે. હવે આપણે સીધા આશ્રમમાં મળીએ. આવે છું અને આ જમણી બાજુ આ આશ્રમ છે. અહીંયા પછી આપણે પ્રસાદ લઈને 3 વાગે નીકળવું શાંતિથી. બહુ ભયંકર ગરમી છે. પછી આગળ તરફ પ્રયાણ કરશું આપણે. અહીંયા આશ્રમ છે ભલે નર્મદે હાર મિત્રો આ છે ને આ પીપરિયામાં આ આશ્રમ છે. બહુ મોટો છે, આ વિશાળ આશ્રમ છે. તો આ સીતારામનું મંદિર છે એમ કે છે, પણ બહુ મોટો છે આ તો આશ્રમ. ચલો જઈએ અંદર. નર્મદે બાબા, નર્મદે બાબા. આ બધું નીચે છે આપણે પરિક્રમાવાસીઓ માટે છે અને છે તે નીચે જગ્યા. આ રે પરિક્રમાવાસીઓ માટે જગ્યા હોલ છે નીચે. આપણે ત્યાં આગળ મળીએ અંદર. હાલો અહીંયા પણ છે. અહીંયા ખોલો તો ખોલો ત્યાં. એ પરિક્રમાવાસીઓ તો છે. નર્મદે હા મોટી છે બહુ, પણ બહુ ભયંકર ગરમી છે ભાઈ. બહુ જ ગરમી છે. આ જુઓ પીપરિયા નર્મદે હા. અહીંયા આરામ કરીએ ભાઈ. તો ખીચડી મહી એટલે પેલું આપણે મહી એટલે હું તમને સમજાવું. અહીંયા મહી બહુ અહીંયા આપે છે લોકો. મહી એટલે આપણે ત્યાં ગુજરાતમાં છાશ હોય, અને અહીંયા મહી એટલે પેલું માખણ ગલવો અને માખણનું ઘી બને ને એને જે બચે ને પેલું માખણમાંથી જે પાણી જેવું એ છાશ, એને મહી કહે. ખાટી ચચુરા જેવી હોય, એમાં ગાયની હોય ને બહુ મસ્ત હોય. ને આ જુઓ ધૂણીવાલા દાદાની જગ્યા છે. મંદિર તો બંધ છે. હરિઓમ હરિઓમ. અહીંયા બધું બંધ છે, બધું બંધ. બહુ જૂનું ઐતિહાસિક સ્થાન છે. સીતારામ મંદિર નર્મદે હર, નર્મદે હર. આપણે અહીંયા આ હોલમાં ઉતારો આપ્યો છે આપણને. कितना दिन लग सकता है अंदाज से? 8 दिन लगेगा ना? बस तो वही तो धीरे धीरे प्रस्थान करेंगे ना. नर्मदे बाबा सीताराम मंदिर, दादा दरबार, हथवास पीपरिया तहसील और जिला नर्मदापुरम. भले नर्मदे बाबा, नर्मदे हर बाबा, नर्मदे हर. તો બાબા જોડે બહુ આનંદ આવી ગયો. એ તો કહેતા હતા તમે રોકાઈ જ જા, તું રોકાઈ જ જા મને. પછી મેં કીધું ના બાબા જઈએ, ધીમે ધીમે જઈએ. આપણા સમાજના જ છે, રામદલી સમાજના. તો બહુ આનંદ આવી ગયો એમની જોડે. પણ શું છે કે એ બધું મર્યાદા છે ને એમની એ લોકોની, બસ કે સોશિયલ મીડિયામાં ન આવે બસ. બાકી આનંદ એટલો બધો આવી ગયો ને તમને શું કહું હવે આ વાત. તો ગામનું નામ છે હથવાસ અને સીતારામ મંદિર, દાદા દરબાર, પીપરિયા તહસીલ અને જિલ્લો નર્મદાપુરમ, હોશંગાબાદ. ભલે તો અમે સીધા આવેલા અને આ મંદિર તો બંધ હતું એટલે અમે દર્શન ન કરી શક્યા. ચલો હવે આ એક બીજા કાકા છે ને અમારી જોડે 2-3 દિવસથી જોઈન્ટ થાય છે, પણ આ સવારના 4 વાગે ચાલી જાય છે. સવારના 4 વાગે તો એ છતાંય ધીમે ધીમે ચાલે એટલે અમે સાથે થઈ જઈએ. હવે 7-8 દિવસનો જ ખેલો છે પ્રભુ. તો ગરમીનો પારો જબરજસ્ત છે માથે અને વાગ્યા છે 2. તો મિત્રો મળીએ હવે સીધા સોહાગપુર, જે અહીંથી 20 કિલોમીટર છે, અને એની પહેલાં છે શોભાપુર. જોઈએ હવે ક્યાં આગળ અહીંયા આપણને આશરો અપાવે છે માં નર્મદે. જીતેન્દ્રભાઈ અમને લોકોને રસ્તામાં ઊભા રાખીને મને જો પાણીપુરી, એક પાણીપુરી તો ખાઈને જ જાઓ, પછી પસંદ આવે તો વધારે ખાઓ, એટલે તમારે જેટલી ખાવી હતી. તો અમને 2 પીસ ખાધી અને મસાલા પૂરી એ ખાધી.
અરે યાર બહુ આનંદ આવે, પણ આપણા ગુજરાતમાં અને આપણા અહીંયા એમપીમાં તમને તમે ભૂખ્યા તો રહો જ નહીં, એની મારી તમને ગેરંટી. તમે ભૂખ્યા તો રહો જ નહીં. હા, આપણે બિંદાસ, આપણે જે ખાવું હોય આપણે પણ ખાઈ શકીએ છીએ, પણ લસણ અને કાંદા એટલે વર્જ્ય છે કે એનાથી શું છે કે કામ વાસના ને એની બધી ઇફેક્ટો થાય. બાકી તમે કંઈ પણ ખાઓ, પણ તમારામાં પોતાનામાં બધી વસ્તુઓને આમ લંગોટનો પાકો એમ એ હોય તો તમે કંઈ પણ ખાઓ. તમારામાં જો નિયંત્રણ હોય ને તો તમને ખોરાક કે કોઈ બીજી વસ્તુઓની અસર થતી નથી. નિયંત્રણ તમારામાં હોય તો જવા દો. આપણે આનંદ આવી ગયો ટૂંકમાં. નર્મદે હર તો જુઓ એટલે જે બાબા બેઠા છે આ ગન્નાવાળા છે, પેલા પાછળ ઊભા છે. જો આ ભાઈ અમે લોકો જતા હતા તો એ આજે બેઠા છે ને, એ આજે આ બે એમણે અમને કીધું કે ભાઈ તમે ગન્નાનો જ્યુસ પીવો. મેં ચલો ઊભા રહી ગયા, ગન્નાનો જ્યુસ પીએ. આની પેલા એક બાબાએ છાશ પીવડાવી, આની પેલા એક બાબાએ પાણીપુરી ખવડાવી. નર્મદે હર નર્મદે હર. તો મિત્રો જોયું, હમણાં હજી ત્યાંથી ભોજન પ્રસાદી લઈને નીકળ્યા તો બાપુએ કીધું रुक जाओ, तो बहुत गर्मी है, मतलब धीरे धीरे बापू चलना ही पड़ेगा. बापू जोड़े तो रियल में बहुत आनंद आई गयो. भयंकर सत्संग કર્યો છે મેં એમની જોડે, બહુ આનંદ આવી ગયો. બાપુએ ભયંકર ભજનાનંદી અને પ્રેમી છે, બહુ માનવોના બહુ પ્રેમી છે, બહુ પ્રેમી માનવોના. એ પછી પેલા પાણીપુરીવાળાએ અમને રોક્યા, અને એના પછી પેલા ભાઈ અમને લોકોના રસ્તામાં છાશ પીવડાવી. અરે યાર બહુ ગરમી હે. એના પછી હમણાં અમે લોકો અહીંથી જતા હતા તો એક ભાઈને મતલબ બે ભાઈ ગન્ને કા જ્यूस પી લો આપ, તો અમને ત્રણને આ રીતના ગન્નાનો કેરી આપણે શેરડીનો રસ પીવડાવ્યો. મૈયા બહુ મોજ કરાવે. મૈયા આઈ લવ યુ વેરી મચ. મારી માં, હું તમને બહુ પ્રેમ કરું છું. મારી માં અથાગ તમને પ્રેમ કરું છું, અથાગ. તું કાયમ રહીશ મારી માં. નર્મદે હર માં. આ રસ્તેથી હું આવ્યો અને આ બહુ પાવરફુલ અને બહુ પ્રાચીન સિદ્ધ પંચવટી સિદ્ધ હનુમાનજી મંદિર છે. બહુ પ્રાચીન છે. આ મને ખબર છે, મેં સાંભળેલું છે અને મેં જોયેલું પણ કોઈ વિડીયોમાં. આવો આપણે દર્શન કરીએ. આપણે નર્મદે હર. મહાદેવ મહાદેવ મહાદેવ, મારો મહાદેવ મહાદેવ મહાદેવ. નર્મદે મસ્ત બે બાજુ છાયડા. ભગવાન બસ આવું લાવો ને છેક સુધી, તમારી બહુ મહેરબાની. આજે પહોંચાય એવું તો લાગતું નથી, કેમ કે હજી 14 કિલોમીટર 13.5 કિલોમીટર બાકી છે સોહાગપુર. અને જોઈએ આગળ, હજી 4:10 થઈ જાય. હજી આગળ ક્યાં સુધી ચલાય? 6 વાગ્યા સુધી કીધું એટલે કાકાએ ચાલવાનું. જોઈએ હવે ક્યાં સુધી કેટલું પહોંચાય. ભલે મિત્રો, પણ આ છાયડો છે ને એવો આનંદ આપે છે ને. નર્મદે હર. એમ થાય કે આપણે ફટાફટ કિલોમીટર કાપી નાખીએ. નર્મદે હર. હજુ આ નર્મદા સેવા કુટી
પરિક્રમાવાસીઓમાં के ठहरने हेतु व्यवस्था भोजन प्रसाद एवं चिकित्सा संबंधी सुविधा उपलब्ध है। नंबर બધા નામ બધાના તો આ મેન રસ્તો છે અને આ પાટિયાની બરાબર બાજુમાં નર્મદા સેવા કુટી જોઈએ। હવે અહીંયા રોકાઈએ કે ક્યાં આગળ વધીએ જોઈએ। હવે નર્મદે હરદયથી હું આવે છે પાંચ પરિક્રમાવાસીઓ છે 5 મિત્રો। અત્યારના વાગ્યા છે 5:05 અને હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 10 માર્ચ 2026 ને મારો દિવસ છે 128મો। તો અત્યારના હું છું 5:05 શોભાપુર ગામમાં અને જિલ્લો છે નર્મદાપુરમ। પણ અહીંયા આશ્રમમાં મારી ઈચ્છા હતી પણ અહીંયા સુવિધા તો છે જ બધી જ, પણ એમ કે થોડુંક આગળ ચાલી નાખીએ, અમારે બધાનું કહેવું એમ હતું। હવે બાકીના 2 જણનું, આ 4 જણનું ટોટલ અમે કીધું ચલો ચાલી નાખીએ, જેટલું ખેંચાય એટલું ખેંચીએ। 5:05 થઈ જાય અને ઉનાળાનો સમય છે એટલે 6, 6:30 સુધી તો વાંધો નથી આવતો, અજવાળું હોય જ છે જોરદાર। ભલે નર્મદે હર આગળ જોઈએ હવે અંજણ પાણી ક્યાં લખ્યા છે નર્મદે હર। શોભાપુરમાંથી હું પસાર થતો હતો, एक फ्रूट वाला भाई है मैंने ऊभो राख्यो, मैंने के बाबा कुछ लेके जाओ। तो आ जुओ एने डजननी ऊपर डजन केड़ा आप्या छे अने 8-10 संतरा आप्या छे, 8-10 संतरा आप्या छे। तो जुओ आ बधुं मैंने के कितने लोग એટલે અમે લોકો 3 જણા છે, તો મેં હમણાં 3 જણા છે તો મેં 3 જણાનું કીધું। ભલે મિત્રો, તો આવું છે ભાઈ શોભાપુર, તहसील सोहागपुर અને જિલ્લો નર્મદાપુરમ, નર્મદેહર। મિત્રો 6:05 થઈ ગઈ, 6:05 સાંજના સૂર્યનારાયણ ભગવાન। અને આશ્રમો બહુ લાંબે હોવાથી બહુ ચાલવું પડે છે। રામજી સવારના વહેલા ઉઠીએ તો પણ ચાલીએ, તો પણ અહીં આશ્રમના કોઈ ચલો જેવી રામજીની મૈયાની ઈચ્છા। અહીંયા એક મંદિર તો છે પણ મંદિર બને છે, બોલો। આગળ પણ એવું જ હતું, ત્યાં આગળ મંદિર હતું, આશ્રમ હતો મોટો બહુ મસ્ત, પણ કે ઇધર કોઈ નહીં है। अभी મંદિરનું આખું રિનોવેશન ચાલતું હતું, બહુ મસ્ત। મને કે અગલે સાલ ખુલ જાયગા, એટલે આવું થાય હવે। ચલો જેવી રામજીની મરજી। નર્મદે હર સૂર્યનારાયણ ભગવાન। કાલે મળશું મસ્ત નર્મદે હર। મિત્રો નર્મદે હર તો હું અહીંથી આવ્યો છું, અમે લોકો ટોટલ 5 જણા છે, સાથે છે 4 ગુજરાતી 1 મહારાષ્ટ્રીયન। તો અત્યારના વાગ્યા છે 6:30 અને મને અમારે જવાનું છે આ સાઈડ, બરાબર છે। તો આ જો આ ધાબો છે અહીંયા, અને એ ધાબાની બાજુમાં જગ્યા છે, એણે અમને લોકોને જગ્યા આપી। અમે લોકો ઝાડુ બાડું મારીને ઓલી દરી એણે આપી, દરી પાથરી, 4 જણા આ બાજુ 1 જણા આ બાજુ એડજસ્ટમેન્ટ થઈ જશે। અને આ ધાબો છે, ધાબાના માલિકે કીધું તમે સૂઈ જાઓ અહીંયા। તો રાત્રિ વિશ્રામ અહીંયા કરીએ છીએ, કાલે સવારે અહીંથી પ્રસ્થાન કરશું આગળની તરફ। ભલે મિત્રો, તો આજે અંદાજે અમે લોકોએ કાપ્યું છે 35 કિલોમીટરની આસપાસ, 33 થી 35, 32 થી 35। તો મિત્રો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 10 માર્ચ 2026। આજે મારો દિવસ છે 128મો। તો મિત્રો હું આજે આ વિડીયોની પૂર્ણાહુતિ કરું છું અત્યારના અહીંયા। તો આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આપણી આ સનાતન સંસ્કૃતિને આગળ વધારવામાં સાથ સહકાર આપજો। તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય। ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो, सब साधु संतन की जय हो, सत्य सनातन धर्मनी जय हो। नर्मदे हर भारत मातानी जय हो। भारत मातानी जय, भारत मातानी जय।